એ વાહન ધીમે ધીમે હાકો, ઘરે વાયટું જુએ બાળકો. અરે ખોટી ઉતાવળ ના કરશો, તમે ધીરજ થોડી રાખો. વાહન ધીમે ધીમે હાકો, ઘરે વાયટું જુએ બાળકો. હે ફફડાટી દોડતા દોડતા વેવા. એ બકુલભાઈ, જમરૂક કાકા કાલના મારી વાહે પડી ગયા. કેમ? એ મેં કાલ એના કૂટરમાં બ્રેક ફેલ કરી નાખી ને એટલે. ઠીક, એમાં ઈ કાલના ગામ ફરતા હાટા મારે એમ કયો ને. હે બકુલભાઈ, એના કૂટરમાં પેટ્રોલ નહીં ખૂટતું હોય. જમરૂક કાકાના કૂટરમાં થોડું પેટ્રોલ ખૂટે, ફૂલ ટાંકી જ રાખે ઈ. તો એ અઠવાડિયું કૂટર લઈને ફરવાના છે. તમે પણ હારા સકડિયા સડાવ્યા જમરૂક કાકાને. હાલો ભોળા દાદાની વાડીએ વઈ જાવી. તમે કેમ અહીંયા બેઠા? અરે ના રે ના, ભોળા દાદાની વાડીએ ક્યાં જવાય એમ છે. કેમ? એ કાલ પેન્સિલ ને અણી કાઢવાનો હંસો 200 માં પધરાવ્યો ભોળા દાદાને એટલે. તો બકુલભાઈ 200 માં આપણે બેનો ભાગ હો. અરે ભાગ ક્યાંથી? 100 રૂપિયા તો પતંગ કાકાનો છોકરો લઈ ગયો. તો 100 રૂપિયામાં ભાગ? ના રે ના, હું 1 રૂપિયો નથી દેવાનો હો. બકુલભાઈ, તમને ખબર છે ને આપણે ગમે એ કામ અનલી ગલી કરીએ છે ને એમાં આપણે બેનો ભાગ હોય છે. તોય હું 1 રૂપિયો નથી દેવાનો. તો બેહો, બીજું શું હવે? હાતે બેઠો, હું ભાગ્યો. હાતે જાવ, ભાગ જોવે લ્યો. એટલે બેઠો હું, જા બકુડાને ગોત. પણ હાથ વાર તો બકુલભાઈ ને ગોતીને આવ્યો, ક્યાંય નથી બકુલભાઈ. બકુડો નો જડે ને એટલે તારા પગારમાંથી 200 રૂપિયા કપાઈ જાય. હું કાંઈ 200 રૂપિયા નહીં આપું, તમારે હંસો જોતો થો. પણ હંસો તો તે પરાણે અપાયો. એ તોય હું કાંઈ મારા પગારમાંથી પૈસા કાપવા નહીં દઉં. આ તો જા બકુડાને ગોત જા. હવે હું કાંઈ ગોતવા નહીં જવાનો. અહીંયા જમરૂક કાકા ગાડી લઈને સકડિયા સડેલા છે. મને વગાડ્યું હોય તો? હે લા, હજી ગાડી ઊભી ના રહી? ના ના, ગામમાં બધા વાતો કરતા હતા, રાતે જમરૂક કાકા ગાડી હાંક્યા જ કર્યા. હજી ઊભી જ ના રહેતી ગાડી. પણ બ્રેક ફેલ થઈ ગયેલી છે, ગાડી કેમ ઊભી રહે? પણ ગાડીની સાવી બંધ કરી દે તો ગાડી ઊભી ન રહી જાય. ઊભી રહી જાય ને. અને કલેશ કરી નાખે તોય ગાડી ઊભી ન રહી જાય. એટલે કઠણાઈ હોય ને તારે કાંઈ મગજ નો હાલે. એ વાત સાચી તમારી. કઠણાઈ હોય ને તો લેવર ઉલટો વધી. ઓય દાદા, જમરૂક કાકા આવે. ભાગ! એ ભાગુલા ખાટલો ઊભો કરો. એ જમરૂક જોતો ખરો. સારું છું ભોળા દાદા, આપણે ખાટલો ઊંચો કરી નાખ્યો. નકર હમણાં જમરૂક કાકા આપણને ખાટલા હોતા બેન લઈને વયા જાત. એટલે ઈ તો આપણી કઠણાઈ નહીં હોય ને એટલે મગજ હાલ્યો. તો હમણાં ટાળી દે તો જમરૂક કાકા. તો હું શીકું ખાતા કર દે. ઓ બાપા, મમરાભાઈ છે હું એટલા બધા બીવો. મને તો એમ છું પાછો જમરૂ ખાયો કે હું પણ મમરાભાઈ તમે ફફડાટી આવ્યા. એ આમ જમરૂ કાકા ગાડી લઈને નીકળ્યા, મને ભાળી નો જાય એટલે હું દોડીને અહીંયા વહી આવ્યો. અને તમને ખબર તો છે કાલની મેં એની ગાડીમાં બ્રેક ફેલ કરી નાખી. પણ હમણાં જમરૂક કાકા અહીંથી ખાટલા હેઠે થઈને ફફડાટી ગયા. એ ખાટલા હેઠેથી કેમ ગયા? એ અમે બે ખાટલો આધાર કરી નાખ્યો તો. યો બોલો. મમરાભાઈ મેં ખાટલો ઊંચો કરીને